બનાસકાંઠાના ડીસાથી દાંતીવાડા જતા રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે। ભારે વરસાદને પગલે અનેક રસ્તા બંધ થઈ ચૂક્યા છે। રસ્તો નીચો હોવાથી આસપાસના ખેતરોના પાણી રસ્તા પર ફરી વળ્યા। પાણી નિકાલના પ્રશ્નોને લઈને કોઈ નિરાકરણ નથી આવતું। સ્થાનિકોએ રસ્તો ફરીથી બનાવવાની માંગ કરી છે। સ્ટોર આગળ પાણી ભરાયેલું પડ્યું। સ્ટોરના હિસાબે પાણી ખૂબ ભરાય, ચાલે એવો રસ્તો નથી। દૂધ ભરાવા માટે જાય એવો રસ્તો જ નથી થયો। ફૂલ પાણી આખા રોડમાં ભરાયેલું પડ્યું હોય। આજુબાજુનું પાણી સ્ટોરનું બીજું બધું અંદર આવે છે। કેટલું પાણી ભરાય છે? પાણી ગોળું હમણાં પાણી ભરેલું પડ્યું હોય। દૂધ ભરાવા કેવી રીતે માણસો જાય? કેટલી તકલીફ પડે છે? તકલીફ ખૂબ તકલીફ પડે છે। દર ચોમાસે એવું થાય છે। દર ચોમાસે અહીંયા ભરેલું જ પડ્યું રહે છે। આ લગભગ 4 દિવસ પાણી પડ્યું રહેશે આ ભરાયેલું, એટલો રોડ ખરાબ થઈ ગયો હોય, બધો રોડ તૂટી ગયો હોય। આવી દવાખાનું છે, બીજું છે, કોઈ પણ જાતની અહીંયા સગવડ જેવું છે લાગતું જ નથી। બરોબર, બાળકોને ભણવાનું છે, અમારી શાકભાજી છે, અમારે દૂધ ભરાવાનું છે। હવે ગોળો બધી પાણી ભરાતા હોય અને સરકારને વારંવાર રજૂઆત કરી જ છે, તેમ છતાં આનું કોઈ નિરાકરણ આવતું નથી। અને સત્વરે આ તાત્કાલિક રોડ નવો બનાવે અને અમારા બાળકો વ્યવસ્થિત ભણી શકે। અમે દૂધનું વ્યવસાય કરીએ છીએ અને દૂધ ટાઈમસર ભરાઈએ અને અમારું પાલન પોષણ થાય એવી અમારી નમ્ર વિનંતી છે। બનાસકાંઠામાં ભારે વરસાદથી ઠેર ઠેર તારાજી સર્જાઈ છે। જ્યાં દાંતીવાડામાં અનેક સ્થળે દિવાલ ધરાશાયી થઈ છે। શોપિંગ સેન્ટરમાં આવેલી દુકાનો અને દિવાલો ધરાશાયી થઈ। દાંતીવાડા જૈન દેરાસર મંદિરની દિવાલ પણ પડી ભાંગી। દુકાનમાં નુકસાન થતા વેપારીઓને આર્થિક ફટકો પડ્યો છે। સરકાર સહાય કરે તેવી અસરગ્રસ્ત વેપારીઓએ માંગ કરી છે। રાતના 3 વાગ્યાથી વરસાદ ચાલુ થયો છે, ત્યાંથી આ સવારના 8 વાગ્યા સુધી વરસાદના લીધે આ ધોવાણ થઈ ગયું અને મારું શોપિંગ પડી ગયું છે। દિવાલ આખી 3 ફૂટ જેટલું પાણી વધારે ચાલ્યું છે। એના અંદર મારો માલ ભરેલો હતો એ ઘણો ખરો તો તણાઈ ગયો છે અને જે મળ્યો એ મેં પાછો લાવ્યો છે। અને અતિશય ભારના કારણે આ નુકસાન થયું છે, મારી દિવાલ આખી તૂટી ગઈ છે। રાવળાવાસથી સવારમાં 3 વાગે વરસાદ પડ્યો છે, એમાં દાંતીવાડામાં ભારે વરસાદથી શોપિંગ પડેલ છે। ખૂબ ભારે વરસાદ છે, આખો શોપિંગ બહુ હાલત છે ગંભીર। કેવું નુકસાન થયું? ફૂલ નુકસાન છે। વાળામાં ફૂલ પાણી ચાલતું હતું, એના કારણે તો આ બધું શોપિંગ પડી